નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું. મારું નામ રેખાબેન છે અને આજે હું મારી જિંદગીની એવી ઘટના કહેવા જઈ રહી છું જે મારી આખી દુનિયા બદલાવી ગઈ હતી. હું એક સામાન્ય ગૃહિણી હતી. લગ્ન પછી હું મારા સાસરિયા ઘરમાં ખૂબ આશાઓ લઈને આવી હતી. મને લાગતું હતું કે હવે આ ઘર જ મારું પોતાનું ઘર છે. અહીં બધા મને પ્રેમ આપશે અને મારી કદર કરશે. પરંતુ સમય જતાં મને સમજાયું કે જે હું વિચારી રહી હતી તે સાચું નહોતું. લગ્નના થોડા વર્ષો સુધી બધું સામાન્ય રીતે ચાલતું રહ્યું. હું ઘરના બધા કામ કરતી હતી. સવારથી સાંજ સુધી કામ કરતી હતી. છતાં મારા કામની કોઈ કદર થતી નહોતી. હું ક્યારેય ફરિયાદ કરતી નહોતી, કારણ કે મને લાગતું હતું કે આ જ તો એક વહુની ફરજ હોય છે. અને એક દિવસ અચાનક મારા પેટમાં ખૂબ જ જોરનો દુખાવો શરૂ થયો. શરૂઆતમાં મેં વિચાર્યું કે કદાચ આ સામાન્ય દુખાવો હશે, પરંતુ થોડા દિવસ પછી દુખાવો એટલો વધી ગયો કે હું ઊભી પણ નહીં રહી શકતી હતી. મારા પતિ મને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડૉક્ટરે તપાસ શરૂ કરી. પછી કહ્યું કે તરત જ ઓપરેશન કરાવવું પડશે, નહીંતર સમસ્યા વધુ ગંભીર બની શકે છે. ડૉક્ટરની આ વાત સાંભળીને હું ખૂબ જ ડરી ગઈ હતી, પરંતુ મને વિશ્વાસ હતો કે મારા ઘરવાળા મારી સાથે ઊભા રહેશે અને મને હિંમત આપશે. પરંતુ જ્યારે ઓપરેશન માટે પૈસાની જરૂર પડી ત્યારે મારા જીવનનો સૌથી મોટો ઝટકો મને ત્યાં મળ્યો. જ્યારે મારા પતિએ ઘરે બધા લોકોને પૈસાની વાત શરૂ કરી ત્યારે ઘરમાં શાંતિ છવાઈ ગઈ. કોઈએ પણ સીધી રીતે મદદ કરવાની તૈયારી બતાવી નહોતી. બધાએ અલગ અલગ બહાના બનાવ્યા. કોઈએ કહ્યું હાલ પૈસા નથી, તો કોઈએ કહ્યું થોડા દિવસ રાહ જુઓ, અને કોઈએ તો સીધી રીતે કહ્યું કે આટલા બધા મોટા ખર્ચ માટે તેઓ મદદ કરી શકશે નહીં. તે ક્ષણે મને લાગ્યું કે હું આ ઘરમાં એકલી પડી ગઈ છું. હું હોસ્પિટલના બેડ પર પડીને આ બધું વિચારી રહી હતી. મારી આંખોમાંથી આંસુ બંધ થતા એમ નહોતા, કારણ કે મને સમજાઈ ગયું હતું કે મુશ્કેલીના સમયમાં જે લોકો પોતાના લાગે છે તેઓ જ સૌથી પહેલાં દૂર થઈ જાય છે. અને એ જ સમયે મારા મનમાં એક જ પ્રશ્ન ઊભો થતો હતો કે હવે મારું ઓપરેશન કેવી રીતે થશે અને મારી મદદ કોણ કરશે. હોસ્પિટલના બેડ પર પડેલી હું સતત એક જ વિચાર કરતી હતી કે હવે મારું ઓપરેશન કેવી રીતે થશે, કારણ કે ડૉક્ટરે સ્પષ્ટ કહી દીધું હતું કે વધુ મોડું કરશો તો સમસ્યા ગંભીર બની શકે છે. અને મારી તબિયત પણ દિવસ પ્રતિદિન ખરાબ થતી જઈ રહી હતી. શરીરમાં કમજોરી વધી રહી હતી અને મારા મનમાં ભય સતત વધી રહ્યો હતો. છતાં મારા સાસરિયામાંથી કોઈ પણ વ્યક્તિએ મારી પાસે આવીને એકવાર પણ પૂછ્યું નહીં કે હવે આગળ શું કરવું છે. મારા પતિ પણ અંદરથી પરેશાન હતા, પરંતુ તેઓ ઘરના મોટા લોકો સામે કંઈ બોલી શકતા નહોતા. તેઓ શાંત રહીને મારી પાસે બેઠા
રહેતા અને મને હિંમત આપવાનો પ્રયાસ કરતા, પરંતુ હું તેમની આંખોમાં પણ બેચેની સ્પષ્ટ જોઈ શકતી હતી, કારણ કે પૈસા વગર ઓપરેશન શક્ય એમ નહોતું અને સમય હાથમાંથી સરકી રહ્યો હતો. ત્યારે મને એક જ વિચાર આવ્યો કે કદાચ હવે મારા પિયરના લોકોને આ વાત જણાવવી જ પડશે. શરૂઆતમાં હું તેમને કંઈ કહેવા માંગતી એમ નહોતી, કારણ કે મને લાગતું હતું કે લગ્ન પછી દીકરીએ પોતાના દુઃખ પોતાના ઘરમાં જ સહન કરવા જોઈએ. પરંતુ મારી સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે અંતે મારા પતિએ મારા મમ્મી પપ્પાને ફોન કરીને મારી તબિયત વિશે બધું કહી દીધું. અને જ્યારે મારા મમ્મી પપ્પા આ વાત ખબર પડી ત્યારે તેઓ એક ક્ષણ પણ વિચાર્યા વગર તરત જ હોસ્પિટલ પહોંચી ગયા. હોસ્પિટલમાં મને આ હાલતમાં જોઈને મારા મમ્મીની આંખોમાં આંસુ આવી ગયા અને તેમણે તરત જ મારા માથા પર હાથ ફેરવીને કહ્યું કે તું ચિંતા બિલકુલ ન કર, તારી સારવાર હવે મારી જવાબદારી છે. અને મારા પપ્પાએ પણ એક ક્ષણ પણ મોડું કર્યા વગર ડૉક્ટર સાથે વાત કરી અને ઓપરેશન માટે જરૂરી બધા પૈસા તરત જ ભરવાની તૈયારી બતાવી. ત્યારે મારી આંખોમાંથી આંસુ અટકતા નહોતા, કારણ કે જે મદદની મને સૌથી વધારે જરૂર હતી તે મને મારા પિયરના સંબંધોથી મળી રહી હતી. એ ક્ષણે મને સમજાઈ ગયું કે જીવનમાં સાચા સંબંધો કોણ હોય છે, કારણ કે જ્યાં મને લાગતું હતું કે મારા પોતાના લોકો મારી સાથે ઊભા રહેશે, ત્યાં શાંતિ હતી. અને જ્યાં મેં કંઈ માંગ્યું પણ નહોતું ત્યાંથી મને સહારો મળી રહ્યો હતો. અને જ્યારે ડૉક્ટરે કહ્યું કે હવે તરત જ ઓપરેશનની તૈયારી શરૂ કરી શકાય છે, ત્યારે મારા મનમાં એકસાથે ભય પણ હતો અને વિશ્વાસ પણ હતો કે હવે કદાચ હું ફરીથી સ્વસ્થ બની શકીશ. પરંતુ મને હજુ ખબર નહોતી કે આ ઓપરેશન પછી મારી જિંદગીમાં એક એવો વળાંક આવવાનો હતો જે બધું બદલાવી નાખશે. ઓપરેશનનો દિવસ આવી ગયો હતો અને હોસ્પિટલમાં બધું તૈયાર થઈ ગયું હતું. મારા મનમાં ઘણો ડર હતો, પરંતુ મારા મમ્મી અને પપ્પા મારી પાસે ઊભા હતા અને સતત મને હિંમત આપતા હતા. તેઓ વારંવાર કહેતા હતા કે તું ચિંતા ન કર, બધું સારું થઈ જશે, અમે તારી સાથે છીએ. તેમની આ વાતો સાંભળીને મારા મનમાં વિશ્વાસ ઊભો થયો અને હું ભગવાનને યાદ કરીને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી ગઈ. ઘણા કલાકો સુધી ચાલેલા આ ઓપરેશન પછી જ્યારે મને હોશ આવ્યા ત્યારે હું ખૂબ કમજોર અનુભવી રહી હતી, પરંતુ મારી બાજુમાં બેઠેલા મારા મમ્મી અને પપ્પાને જોઈને મારી આંખોમાંથી આંસુ આવી ગયા હતા, કારણ કે તેઓ આખો સમય હોસ્પિટલમાં મારી સાથે જ રહ્યા હતા. તેમણે મારી એક પણ ક્ષણ માટે સાથ છોડ્યો નહોતો અને તેમની આ લાગણી જોઈને મને લાગ્યું કે દુનિયામાં હજુ પણ સાચા સંબંધ જીવંત છે. થોડા દિવસ પછી જ્યારે મારી તબિયત થોડું સુધરી ત્યારે મને ઘરે લઈ જવાની વાત શરૂ થઈ અને હું અંદરથી ખુશ હતી કે હવે હું મારા ઘરે પછી જઈ શકીશ. પરંતુ જ્યારે સાસરિયામાં પાછી પહોંચી ત્યારે મને જે અનુભવ થયો તે મારી
કલ્પના કરતાં પણ અલગ હતું, કારણ કે ઘરે પહોંચ્યા પછી કોઈએ પણ મારી તબિયત વિશે ખાસ ધ્યાન આપ્યું નહોતું અને મને આરામ કરવાની જગ્યાએ ફરીથી ઘરના કામ વિશે વાતો શરૂ થઈ ગઈ. મારા માટે આ સમય ખૂબ મુશ્કેલ હતો, કારણ કે હું હજુ સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ નહોતી. છતાં મને એવું લાગતું હતું કે મારા દુઃખ અને મારી પીડાની કોઈને ચિંતા નહોતી. અને એક દિવસ તો એવી ઘટના બની ગઈ કે મારા દિલને ખૂબ દુઃખ પહોંચ્યું, કારણ કે ઘરમાં કોઈએ એવી વાત કહી દીધી કે ઓપરેશન માટે પૈસા તો તારા પિયરના લોકોએ આપ્યા છે, તો હવે તું તેમની પાસે જ રહેવું જોઈએ. આ વાત સાંભળીને મારી આંખોમાંથી આંસુ રોકાઈ નહોતા અને મને લાગ્યું કે મારા પોતાના ઘરમાં મારી કોઈ કિંમત જ નથી. એક ક્ષણે મારા મનમાં ઘણા પ્રશ્નો ઊભા થયા હતા, કારણ કે જે ઘર માટે મેં વર્ષો સુધી સેવા કરી હતી, તે જ ઘર આજે મને સ્વીકારવા તૈયાર નહોતું. અને હું આખી રાત શાંતિથી બેસીને એક જ વિચાર કરતી રહી કે હવે મારી જિંદગીનો આગળનો રસ્તો શું હશે. અને મને હજુ ખબર પણ નહોતી કે બીજા દિવસે મારા મમ્મી અને પપ્પા એવું કંઈક નિર્ણય લેવા જઈ રહ્યા હતા, જે મારી જિંદગીનો સૌથી મોટો વળાંક હતો. આખી રાત હું ઊંઘી શકી નહોતી, કારણ કે મારા મનમાં સતત એક જ વાત ફરી રહી હતી કે શું ખરેખર હવે આ ઘર મારા માટે રહ્યું નથી? અને શું હું અહીં હવે માત્ર એક જવાબદારી બની ગઈ છું? સવારે જ્યારે હું શાંતિથી બેસી હતી, ત્યારે અચાનક મારા મમ્મી પપ્પા ઘરે આવ્યા અને મારા ચહેરા પરની ઉદાસી જોઈને તેમને તરત જ સમજાઈ ગયું કે કંઈક તો અંદરથી તૂટી ગયું છે. મારા મમ્મી મારી બાજુમાં બેસી ગયા અને ધીમેથી પૂછ્યું કે અહીં બધું સારું છે કે નહીં. પરંતુ મારી આંખોમાંથી આંસુ આપોઆપ વહેવા લાગ્યા અને હું કંઈ બોલી શકી એમ નહોતી. ત્યારે મારા પપ્પાએ ઘરના બધા લોકોને એકઠા કરીને ખૂબ શાંતિથી એક વાત કહી કે જ્યારે અમારી દીકરીને સૌથી વધુ જરૂર હતી, ત્યારે અમે તેની સાથે ઊભા રહ્યા હતા, કારણ કે એ અમારી જવાબદારી જ નહીં, પરંતુ અમારો પ્રેમ પણ હતો. અને આજે પણ જો તેને આરામ અને સહારાની જરૂર હોય, તો અમે તેને સાથે લઈ જવા તૈયાર છીએ. ઘરના થોડા સમય માટે સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ હતી, કારણ કે કોઈએ આવી સ્પષ્ટ વાતની અપેક્ષા પણ નહોતી રાખી. અને ત્યાર પછી મારા પપ્પાએ ખૂબ મજબૂત અવાજમાં કહ્યું કે દીકરી કોઈ પણ ઘરમાં જાય, પરંતુ તેની ઇજ્જત અને તેની તબિયત સૌથી પહેલાં આવે છે. અને જો અહીં તેને આરામ અને સન્માન નહીં મળે, તો અમે તેને પાછી લઈ જઈશું, કારણ કે દીકરી કોઈ પણ ઘરની જવાબદારી નથી, પરંતુ એક જીવંત લાગણી પણ છે. મારા પતિ આ બધું શાંતિથી સાંભળતા રહ્યા અને તેમની આંખોમાં પસ્તાવો સ્પષ્ટ દેખાતો હતો. તેમણે ધીમેથી મારી પાસે આવીને કહ્યું કે તેઓ મારી પીડા સમજવામાં મોડા પડી ગયા અને હવે તેઓ ઈચ્છે છે કે હું સંપૂર્ણ રીતે સ્વસ્થ થાઉં. અને તેઓ મને વચન આપે છે કે હવે પછી મારી સાથે કોઈ પણ પ્રકારનો અન્યાય નહીં થાય. તેમની આ વાત સાંભળીને મારા મનમાં થોડો વિશ્વાસ ફરીથી જન્મ્યો, પરંતુ હજુ પણ
મારી અંદરની પીડા સંપૂર્ણ રીતે શાંત થઈ નહોતી. તે દિવસે મારા મમ્મી અને પપ્પાએ એક એવો નિર્ણય લીધો કે થોડા દિવસ માટે મને તેમના ઘરે સાથે લઈ જશે, જેથી હું સંપૂર્ણ રીતે આરામ કરી શકું અને સ્વસ્થ બની શકું. અને જ્યારે હું તેમની સાથે જવા માટે તૈયાર થઈ રહી હતી, ત્યારે મારા મનમાં એક સાથે દુઃખ પણ હતું અને શાંતિ પણ, કારણ કે મને લાગતું હતું કે હવે કદાચ મારી જિંદગીમાં કંઈક સારો બદલાવ આવવાનો છે. પરંતુ મને હજુ ખબર નહોતી કે આગળ જે બનવાનું હતું તે મારી જિંદગીની સૌથી મોટી ખુશી લઈને આવવાનું હતું. હું જ્યારે મારા મમ્મી અને પપ્પા સાથે તેમના ઘરે આવી, ત્યારે ઘણા દિવસો પછી મને સાચો આરામ મળ્યો હતો. તેઓ રોજ મારી દવા સમયસર આપતા હતા, મારી તબિયત વિશે સતત પૂછતા હતા અને મને કોઈ પણ કામ કરવાની પરવાનગી આપતા નહોતા. તેમના આ પ્રેમ અને સંભાળથી મારી તબિયત ઝડપથી સુધરવા લાગી હતી અને ઘણા સમય પછી મારા ચહેરા પર ફરીથી શાંતિ દેખાવા લાગી હતી. આ દરમિયાન મારા પતિ રોજ મને ફોન કરતા હતા અને મારી તબિયત વિશે પૂછતા હતા. તેઓ વારંવાર પોતાની ભૂલ સ્વીકારતા હતા અને કહેતા હતા કે તેઓ હવે મને એકલો અનુભવવા નહીં દે. અને થોડા દિવસ પછી તેઓ પોતે મને લેવા માટે મારા પિયરના ઘરે આવ્યા અને મારા મમ્મી અને પપ્પા સામે હાથ જોડીને કહ્યું કે તેઓ પોતાની ભૂલ માટે માફી માંગે છે અને હવે તેઓ મને સંપૂર્ણ સન્માન અને સહારો આપશે. મારા મમ્મી અને પપ્પાએ હવે ખૂબ શાંતિથી તેમને એક જ વાત કહી કે દીકરીને સાચું સન્માન અને સુરક્ષા આપવાની એ માત્ર શબ્દોથી નહીં, પરંતુ વર્તનથી સાબિત થાય છે. જો તેઓ ખરેખર મને ખુશ રાખવા માંગતા હોય તો પહેલાં મારી તબિયત અને મારા મનની શાંતિને મહત્ત્વ આપવું પડશે. તેમની આ વાત સાંભળીને મારા પતિએ મને વચન આપ્યું કે હવે પછી તેઓ હંમેશા મારી સાથે ઊભા રહેશે અને કોઈ પણ મુશ્કેલીમાં મને એકલી છોડશે નહીં. થોડા દિવસ પછી જ્યારે હું ફરીથી મારા સાસરિયા ઘરે પરત આવી, ત્યારે ઘરમાં વાતાવરણ બદલાયેલું લાગતું હતું. હવે મને આરામ કરવાની તક આપવામાં આવી હતી અને મારા કામ વિશે કોઈ દબાણ કરવામાં આવતું નહોતું. ધીમે ધીમે બધું સામાન્ય થવા લાગ્યું અને મને લાગ્યું કે કદાચ આ ઘટનાને બધાને એક મહત્વનો પાઠ શીખવ્યો છે કે મુશ્કેલીના સમયમાં સંબંધોની સાચી ઓળખ થાય છે. આ સમગ્ર ઘટનાને મને એક મોટી વાત શીખવી હતી કે ઘરમાં પૈસા કરતાં પણ વધારે મહત્વ સંબંધ હોય છે અને જે લોકો મુશ્કેલીના સમયમાં તમારી સાથે ઊભા રહે તેઓ જ સાચા પોતાના હોય છે. અને આજે હું દરેક દીકરીને એક જ વાત કહેવા માંગુ છું કે પોતાની તબિયત અને પોતાના સન્માન માટે હંમેશા અવાજ ઉઠાવવો જોઈએ, કારણ કે જ્યાં પ્રેમ અને સન્માન હોય ત્યાં જ સાચું ઘર બને છે. અને એ દિવસથી મેં નક્કી કરી લીધું કે હવે હું મારી જાતની કદર કરવી ક્યારેય બંધ નહીં કરું.